અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાવનગર નકલી દારૂ કાંડને લઈ અને ટોટલ 9 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં 9 જેટલા લોકોના મોત થયા છે। હાલ વિવિધ હોસ્પિટલમાં 40થી વધુ લોકો તે સારવાર હેઠળ છે, જેમાં 7 જેટલા દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ યાદવ દ્વારા મિથેનોલ ભેળવી અને ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો। દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ આ દારૂનું સેવન કર્યું હતું, જેનું સારવાર દરમિયાન મોત થયું છે। મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ ભેળવી ડુપ્લિકેટ દારૂ તૈયાર કરાયો। દારૂ બનાવવા માટે અમદાવાદથી ખાલી બોટલો, સ્ટીકર આ તમામ સામગ્રી મંગાવવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે અને આ સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે।